બ્લેક અમૃત તમે 60 ml વાપરશો ને પ્રતિ 15 લીટર પંપમાં તો સોળીમાં ફ્લાવરિંગ અને સિંગું એટલી હદે આવશે કે કાંઈ ઘટશે નહીં. લોકો તમને પૂછશે કે તમે આમાં શેનો ઉપયોગ કર્યો હતો. દવા છાંટવી છે, સમજાતું નથી કઈ છાંટવી, આવો બતાવું. કોઈ પણ શાકભાજીમાં કોઈ પણ પાકમાં પિયત સાથે આપી દેવાનું હોય, રિઝલ્ટ તો મળે જ. ધાણી હોય કે મેથી, પિયતમાં પણ આપી દેવાનું અને સ્પ્રેમાં પણ આપી દેવાનું. મરચીમાં આપણે એક જ વાર સ્પ્રે કર્યો છે વાવ્યા પછી, અને આનું આપણે કટિંગ કરેલું છે ઉપર. તો અત્યારે આમાં 10 ડાળીઓ નીકળી ગઈ છે. 10 ડાળીઓમાં ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે. સાહેબ તમે શેવડીમાં પણ આનો ઉપયોગ કરી શકો. આ જે શેવડી રહે ને એમાં પણ પિયતમાં અને સ્પ્રેમાં પણ આપી શકો. જુઓ સાહેબ, સોળીમાં બ્લેક અમૃત પિયતમાં પણ અને સ્પ્રેમાં પણ આપ્યા પછી ફ્લાવરિંગ 100% સોળી જે હોય છે એનું પ્રોડક્શન એટલે એનું ઉત્પાદન બંધ થઈ જશે. તો એવી હાલતમાં આપણે શું કરવું જોઈએ? કોઈ પણ ફૂગનાશક પાવડર પ્લસ એની સાથે બ્લેક અમૃત આપી દેવાનું. તમારા જે પાન સફેદ થઈ જવાની સમસ્યા છે ને એ તરત ખતમ થઈ જશે.